છે, દૂધ છે, ટામેટા, ફુદીનો, ધાણા અને એઝ યુઝ્યુઅલ મસાલા. ઓકે. અને બનતા કેટલો ટાઈમ લાગે છે? બધી તૈયારી હોય તો 15 મિનિટ. ફટાફટ તૈયાર કરી દો. ચલો હિમાલી, સૌપ્રથમ આપણે મસાલો કરીશું બિરયાની માટે. ઓકે. ગેસ ઓન કર. તેલ લઈશું વઘાર માટે. કેટલું લે છે તેલ? પોણો કપ. હિમાલી, હવે તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર ખડા મસાલા નાખીશું. ઓકે. જમીલાબેન, તમે કહો કે તમે કુકિંગ ક્લાસીસ ચલાવો છો, તો કુકિંગ ક્લાસીસની શરૂઆત કેવી રીતે થઈ? શરૂઆત હિમાલી એ રીતે થઈ કે જયારે મેં મહારાણી 2 માં ભાગ લીધો અને હું ફર્સ્ટ રનર અપ થઈ એટલે લોકોની ડિમાન્ડ વધી કે તમે કુકિંગ ક્લાસ ચલાવો. એટલે ઇન્ક્વાયરી કરતા થયા કે તમે કુકિંગ ક્લાસ ચલાવો છો. પછી મેં તો ના કહ્યું, પરંતુ મારા ઘરના બધા ફેમિલીના સપોર્ટ થી પછી મેં કુકિંગ ક્લાસ ચાલુ કરી. અચ્છા. હિમાલી, તેલ આવી ગયું છે. એમાં આપણે 1 ચમચી જીરું, 2-3 ટુકડા તજના, ઇલાયચી નાખીશું 4-5. હવે આ થોડુંક સંતળાય એટલે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું 2 ચમચી અને સાથે લીલા મરચાની પેસ્ટ છે 1 ચમચી. ટેસ્ટ અનુસાર, જો કે વધુ તીખું ખાતા હોય તો વધારે નાખી શકાય. અચ્છા. થોડી વાર સાંતળીશું. 1 મિનિટ સાંતળવાનું. સંતળાઈ જાય પછી આપણે એમાં ટામેટા નાખીશું. જો હિમાલી, આ સંતળાઈ ગયું છે. હવે આપણે ટામેટા નાખીશું. ઓકે. કેટલા લઈએ છે ટામેટા? 2 નંગ. મોટા હોય તો 2 નંગ ને નાના હોય તો 3. આણંદના ઘણા મહિલા મંડળોએ, એસોસિએશને મારું બહુ માન કર્યું છે મને બોલાવીને, અને ઘણા મંડળોમાં મેં ડેમોન્સ્ટ્રેશન કર્યા છે. જજ તરીકે પણ હું ગઈ છું. ઓકે. ડેમોન્સ્ટ્રેશન કરવા ગયા છો ત્યારે કેટલી પબ્લિકની સામે ડેમોન્સ્ટ્રેટ કરી? 100 મહિલાઓ હતી. અને તે લોકો કોન્ફિડન્ટલી. અને મેં ત્યાં પણ ખમણ, બિરયાની એવી મારી સ્પેશિયાલિટી છે ને, એ બધી જ આઈટમો બતાવી. જો હવે સંતળાઈ ગયા છે. હવે આની અંદર રેગ્યુલર મસાલા નાખી દઈશું. હળદર નાખીશું 1/2 ચમચી, મરચું 1 ચમચી. આ ટેસ્ટ અનુસાર છે, તીખું ખાતા હોય તો વધારે નાખવાનું. લીલા મરચા પણ તમે નાખ્યા છે. ધાણા પાવડર 2 ચમચી. આ દાળ શાકનો રેગ્યુલર મસાલો છે, 1 ચમચી લઈશું આપણે. અને હિમાલી, આ સ્પેશિયલ મેં મસાલો તૈયાર કર્યો છે. એમાં જાયફળ, જાવંત્રી, લવિંગ ને મરિયા. બધાનું માપ કેટલું કેટલું રાખી છે એમાં? એ લગભગ સરખા માપ જ છે. 5 લવિંગ હોય તો 5 લવિંગ, 5 મરિયા લેવાના, થોડુંક ચોથા ભાગનું જાયફળ લેવાનું અને 2-3 જાવંત્રી. આપણે શેકેલું જીરું નાખ્યું. કેટલું લે છે શેકેલું જીરું? 1 ચમચી નાખીશું હિમાલી. જો આ સંતળાઈ ગયું છે ને, ફુદીના નાખીશું આપણે. ફુદીના અને ધાણા પોણો કપ જેટલા. હિમાલી, હવે બાફેલા મસૂર નાખીશું અંદર, પોણો કપ જેટલા. અને પલાળીને પછીથી બાફીએ છીએ? હા, પલાળીને બાફી લેવાના, થોડુંક મીઠું નાખીને. ઓકે. કેટલી વાર પલાળવાના હોય છે? 1-1.5 કલાક. સાથે તળેલા બટાકા નાખી દઈશું. કેટલા છે બટાકા? બટાકા 6 નંગ. 6 નંગ બટાકા 2 ફાડિયા કરીને લઈશું. હવે આપણે તેમાં ઈરસ્તો નાખીશું પોણો કપ જેટલો. ડુંગળીને તળી દીધી છે. ડુંગળીને પહેલા છોલી ધોઈ નાખી અને ચિપ્સ બનાવીએ છીએ આપણે, પોટેટો ચિપ્સ, એ છીણીમાં એને છીણવાની. એટલે એકદમ પતલી થાય. ત્યાર પછી ગરમ ગરમ તેલમાં એને તળી લેવાની. તો હવે દહીં નાખી દઈએ હિમાલી, પોણો કપ દહીં. પ્રમાણસરનું મીઠું નાખી દઈશું. અચ્છા, એ ધ્યાન રાખવાનું કે આપણે જયારે ચોખા બાફ્યા ત્યારે પણ મીઠું નાખ્યું હતું, મસૂરમાં મીઠું નાખ્યું છે, એટલે ધ્યાન રાખીને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. સબ્જી તૈયાર થઈ ગઈ છે અને સાઈડ પર મૂકી હવે આ કોલસામાંથી અંગારો તૈયાર કરીશું. ઓકે. ધુંગાર કરીએ છીએ આમાં? ધુંગાર કરવાનો. ધુંગારથી આખી બિરયાનીનો
ટેસ્ટ અને ફ્લેવર બંને બહુ જ સરસ આવે છે. હિમાલય આ કોલસામાંથી અંગારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે મસાલાનું ટુંગર કરીએ. પ્રથમ આ ડુંગળીનું છોડું મૂકવાનું અને એની અંદર અંગારો મૂકવાનો. હિમાલયની ઉપર ઘી રેડીને તરત જ ઢાંકવું પડશે. અને કેટલા સમય માટે ઢાંકીને રાખીશું? અને 5 મિનિટ ઢાંકીને રાખીને પછી આપણે ખોલીશું ઢાંકણ. ઓકે. એકદમ ધ્યાનથી તમે બિરયાની શીખી રહ્યા છો, પણ થોડી વાર માટે તમને અટકાવું છું, કારણ કે આપણે મળીશું હવે વિરામ બાદ.